રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલયે ઇલેક્ટ્રિક મીડિયા, પ્રિન્ટ મીડિયા તેમજ સોશિયલ મીડિયાના મિત્રોનું કોંગ્રેસ પરિવાર વતી હાર્દિક સ્વાગત છે. ગુજરાતની અંદર સમગ્ર ઇલેક્શનો સ્થાનિક સ્વરાજના પૂર્ણ થયા પછી ખાસ કરીને ખેડૂતો સાથે જે વ્યવહાર ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે અને ક્યાંક કંપનીઓને ખટાવવાની વાત સામે આવી રહી છે, ત્યારે સમગ્ર ગુજરાતની અંદર વિરોધ પક્ષ તરીકે તાકાતથી ખેડૂતોનો અવાજ રાખવા માટે કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયા તેમજ લાલજીભાઈ દેસાઈ, જિગ્નેશભાઈ વગેરે અમારા પ્રદેશ કોંગ્રેસના આગેવાનો આપે મીડિયાના માધ્યમથી જોયું હશે કે રાત દિવસ એક કરીને ખેડૂતો માટેની જે લડાઈ આવનારા સમયની અંદર લડી રહ્યા છે, ત્યારે આખા ખેડૂતોના અવાજને ભારતીય જનતા પાર્ટીની આંધળી અને બેરી સરકાર સામે મૂકવા માટે જે આગોતરું આયોજન કરેલ છે એ માટે આજે આપ બધા વચ્ચે આવવાનું જિગ્નેશભાઈને અને પાલભાઈને બંનેને થયું છે. તો હું વિનંતી કરીશ કે આગામી રૂપરેખા ખેડૂતો માટેની લડાઈની રૂપરેખા જિગ્નેશભાઈ અમારા ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પણ છે અને એક લડાઈ અમારા કોંગ્રેસના નેતા છે, એમને વિનંતી કરીશ કે આગલી રૂપરેખા જિગ્નેશભાઈ આપને કહેશે. જેમ જિગ્નેશભાઈએ વાત કરી, ગુજરાતમાં કે ભારતમાં કોઈ પણ વીજ લાઇન પસાર કરવી હોય તો 1885નો ટેલિગ્રાફ એક્ટ છે, 2003નો ઇલેક્ટ્રિસિટી એક્ટ છે અને 2013નો જમીન સંપાદનનો કાયદો છે. 1885, 2003 આ બંને કાયદા એમ કહે છે કે મિનિમમ ડેમેજ મેક્સિમમ કમ્પન્સેશન. 2013નો જમીન સંપાદનનો કાયદો એમ કહે છે કે માર્કેટ ભાવનું 4 ગણું ખેડૂતોને વળતર આપો. આ ગુજરાત સરકારે આ ત્રણ કાયદાઓ ઉપર બુલડોઝર ફેરવી અને 2017, 21, 23, 24 એમ 4 વર્ષોમાં અલગ અલગ પરિપત્રો કરી અને જંત્રી ભાવના, નહીં માર્કેટ ભાવ, જંત્રી ભાવના પહેલાં 7.5%, પછી 15% અને અત્યારે 25% વળતર ખેડૂતોને આપવાનું નક્કી કર્યું છે. એટલે જે ગઈકાલે જીતુભાઈ કહેતા હતા કે ખેડૂતો સાથે કોઈ છેતરપિંડી કરે તો નહીં ચલાવાય, અરે ભાઈ સરકાર પોતે જ છેતરપિંડી કરે છે, કાયદાઓ ઉપર બુલડોઝર ફેરવીને છેતરપિંડી કરે છે, પોતાની માનીતી કંપનીઓને ફાયદો કરાવવા માટે કાયદાઓ ઉપર બુલડોઝર ફેરવી અને પરિપત્રો કરે છે અને એ પરિપત્રમાં 67 મીટરની પહોળાઈમાં કામ કરવાનો કલેક્ટરનો હુકમ હોય છે. 67 મીટર આ થાંભલો ઊભો હોય, 33 મીટર આ બાજુ, 33.5 મીટર આ બાજુ, અને એ રીતે એને આ જગ્યામાં કામ કરવાનો હુકમ છે. આની બહાર જેમ જિગ્નેશભાઈએ કહ્યું એમ 0.5 કિલોમીટર સુધી ખેડૂતના ખેતરોમાં એનો માલ સામાન પાથરે છે. આમ હાથ લાંબો કરીએ એમ તાણિયાઓ, લગભગ 400 મીટરના તાણિયાઓ એ થાંભલો ઊભો કરવા માટે લગાવે છે. તો આ 67 મીટરની બહાર જે 350 મીટર ઉપયોગ કરે છે એમાં નથી ખેડૂત પાસેથી વપરાશી હક લેતા, નથી ખેડૂતને એ જમીન ભાડા કરારથી લેતા. અને આશ્ચર્ય અને દુઃખની વાત એ છે કે જે 67 મીટરના કોરિડોરને અમે ખેડૂતો માન્ય રાખીએ છીએ, પરિપત્ર મુજબ છે તેમ છતાંય માન્ય રાખીએ, તો એ 67 મીટરનો અમલ એસપીએ કરાવવાનો હોય છે, કલેક્ટરે કરાવવાનો હોય, પોલીસ પ્રશાસને કરાવવાનો હોય. આ 67 મીટરની બહાર 1 ફૂટ એ પગ મૂકે તો અહીંયા ખેડૂતનો અબાધિત અધિકાર છે કે એ પગ મૂકવા દેવાના કેટલા રૂપિયા લેવા. એની જગ્યાએ આ ખેતર તો છોડો, આસપાસના 5 ખેતરમાં ખેડૂતોને અંદર ઘૂસવા નથી દેતા. જે ખેતરનો હુકમ છે એના સિવાય ગઈકાલે અમે જે કોંઢ ગામમાં ગયા હતા, કોંઢ ગામનું સર્વે નંબર 262, જેનો કોઈ હુકમ નથી, જેને કોઈ નોટિસ નથી, પણ તેમ છતાંય એ ખેડૂતના ખેતરમાં પોલીસે દાદાગીરી કરી અને ત્યાં ખેતરમાં તાણિયા ખોડાવડાવ્યા. એ અમે ગઈકાલે બંધ કરાવડાવ્યા. તમે બધાએ જોયું છે કોંઢ ગામની અંદર જે ઓલું તાડું તોડ્યું છે ડેલાનું, એ ખેતરમાં નથી તાર આવતો કે નથી તાણિયો આવતો, પણ તેમ છતાંય એ ખેતરને દાદાગીરીથી પોલીસ પોતે તાળા તોડે છે. અને જ્યારે ગુજરાત પોલીસ, જેનું રક્ષણ છે તાળા તોડનારને કાયદા મુજબ જેલમાં નાખવાનું,
એ જ પોલીસ પોતે તાળા તોડવા આવે તો અમારે ફરિયાદ કોને કરવા જાવી? જીતુભાઈ એમ કહે છે કે નંબર આપીએ છીએ એમાં ફોન કરજો. જીતુભાઈ આ વિડીયો તમને નથી દેખાતા? લ્યો ઉઠાવો, નાખો સુરેન્દ્રનગર એસપીને જેલમાં, નાખો સુરેન્દ્રનગર કલેક્ટરને જેલમાં. એ કાયદા મુજબ ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે તાકાત તમારામાં જીતુભાઈ, તો એમને નાખો. આ બીજો એક દાખલો તમને આપું. તમે દ્વારકાના લાલુકા ગામમાં, ફોર્ટ ગામમાં જે ખેડૂતનું ગળું દબાવ્યું હતું એ તમે બધાએ વિડીયો મીડિયાએ ચલાવ્યો છે. એમાં આરટીઆઈમાં જવાબ આવ્યો છે કે આ ખેડૂતના ખેતરમાં કોઈ નોટિસ નથી, કલેક્ટરનો કોઈ હુકમ નથી. તો હુકમ નથી, કોઈ નોટિસ નથી, તો અહીંયા પોલીસ પ્રોટેક્શન કેવી રીતે મળ્યું? જો પોલીસ પ્રોટેક્શન નથી આવ્યું અને પોલીસ એમને એમ ગઈ છે, એનો અર્થ એવો કે કંપનીએ પોલીસને ગુંડા તરીકે ભાડે લઈને ગઈ છે અને પોલીસે ગુંડાનું કામ કર્યું છે, કંપનીઓના ગુંડાનું કામ. આ પોલીસે કંપનીઓની સોપારી લીધી છે કે અહીંયા અમે થાંભલો ખોડાવવામાં તમને મદદ કરશું. આ લીગલી જવાબ છે, આરટીઆઈમાં જવાબ છે કે હુકમ નથી, નોટિસ નથી, તો પોલીસ પ્રોટેક્શન કેવી રીતે મળે? આ લાલુકા એકની વાત નથી, આ કોંઢ એકની વાત નથી, આ સાપકડા એકની વાત નથી, આ જેતપર એકની વાત નથી, આ વાંઢિયા કે લોડાઈ એકની વાત નથી. ગુજરાતના જ્યાં જ્યાં થાંભલાઓ ખૂતે છે ત્યાં આ જ રીતે કંપની ગુજરાતની પોલીસને ગુંડા તરીકે સોપારી આપે છે અને એ ગુંડાઓ ખેડૂતોના ગળા દબાવે છે, એ ગુંડાઓ બેન દીકરીઓને ઢસડે છે. અને આ જ વાત અમે ડીજીપીને જ્યારે મળવા ગયા ત્યારે પણ અમે કહી છે. એટલે આ તમામ જે યાતનાઓ ખેડૂતો ભોગવે છે, આની હારે હારે જમીન માપણીથી ખેડૂત પીડાય છે, એમએસપીમાં ભાવ નથી મળતો એનાથી ખેડૂત પીડાય છે, ખેડૂતોનું દેવું માપ. રેડી મિત્રો, આપણે જાણીએ છીએ એમ અને રાજ્ય સરકારે એકથી વધારે વખત કરેલા દાવા મુજબ ગુજરાત એ વીજળીના ઉત્પાદનમાં, ઇલેક્ટ્રિસિટીની બાબતમાં સરપ્લસ રાજ્ય છે. એટલે કે અહીંયા જરૂરિયાત કરતાં વધારે વીજળીનું ઉત્પાદન થાય છે. એ છતાં કેટલીક મોટી કોર્પોરેટ કંપનીઓ, પૂંજીપતિઓ, ઉદ્યોગપતિઓને સાચવવા, કરોડપતિઓને ખરબપતિ બનાવવા માટે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર એ કંપનીઓ સાથે મિલીભગત કરી ખાસ કરીને સૌરાષ્ટ્રના અને પછી આગળ જતાં ગુજરાતના 26 જેટલા જિલ્લાઓમાં ખેડૂતોની સદંતર મરજીની વિરુદ્ધ એમના ખેતરમાં બળજબરીપૂર્વક દાદાગીરી કરીને વીજળીના થાંભલા નાખી રહ્યા છે. આ વીજળીના થાંભલા નાખી રહ્યા છે એ દરમિયાન પોલીસ પ્રશાસન જે પ્રમાણેની જબરદસ્તી અને જોર જુલમ વર્તાવી રહ્યા છે, જે પ્રમાણે બેન દીકરીઓ, માતાઓને સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામે, સાપકડા, મોરબીના ગામે, દ્વારકામાં, અન્ય જગ્યાએ જે પ્રમાણે બેન દીકરીઓ, માતાઓને મારી, જે પ્રમાણે યુવાનોની બોછી પકડી ગરદન પછડી, જે પ્રમાણે પશુ કે જાનવરને ઢસડતા હોય એ પ્રમાણે ખેડૂતોની વીંઝોળીને ફેંકી દીધા, ખેડૂતના ખેતરમાં ઘૂસી એમની ખાનગી જગ્યાના તાળા તોડ્યા, બહુ જ બેહુદું અને અમાનવી કહી શકાય એ પ્રમાણેનું વર્તન કંપનીઓના ઇશારે ગુજરાતની ભાજપ સરકારે કરેલું છે. આખા ગુજરાતમાં લગભગ 26 જેટલા જિલ્લામાં આ પ્રમાણે વીજળીના થાંભલા લાગવાના છે. હું ગઈકાલે ધ્રાંગધ્રાના કોંઢ ગામની મુલાકાત લઈ આવ્યો, જે 67 મીટરની ત્રિજ્યામાં જેટલા વ્યાપમાં વીજળીનો થાંભલો પેલું સ્ટ્રક્ચર ઊભું કરવાનું હોય છે એ સિવાયની જગ્યામાં લગભગ 1.5 કિલોમીટર સુધીનો એરિયા આ કંપનીઓએ સંપૂર્ણ ગેરકાયદેસર રીતે કાનૂન, બંધારણ, કાયદાકીય જોગવાઈઓની ઉપરવટ જઈ ખેડૂતોની મરજીની વિરુદ્ધ, જાણે ખેડૂતોનું કોઈ અસ્તિત્વ જ ના હોય એ પ્રમાણે ચારે બાજુ દોરડા ખેંચેલા છે, પોતાનો માલ સામાન પાથરેલો છે. એટલે કે ખેડૂતોની ખેતીની જમીનની વપરાશ તે કલેક્ટરે આપેલી પરવાનગી સિવાય કરવાની, પણ એના વળતરનું એક ફદિયું પણ નહીં આપવાનું. અને જો વળતર માગે તો પોલીસને આગળ ધરી બેફામ રીતે એમની સાથે મારકૂટ કરવાની. એટલે આ બધાની વિરુદ્ધમાં કોંગ્રેસ પાર્ટી અને 23 જેટલા કિસાન સંગઠનો દ્વારા, ખાસ કરીને કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા અમે બધાએ 15મી તારીખે ગાંધીનગરમાં એક રેલીનું આયોજન કરેલું છે,
રેલીમાં 1111 જેટલા ટ્રેક્ટરો ગાંધીનગર પહોંચશે અને ગાંધીનગર પહોંચી અમે સરકારને ચેતવણી આપવાના છીએ કે પૂંજીપતિઓ, ઉદ્યોગપતિઓ અને આ કંપનીઓની દલાલી બંધ કરો. બાકીની વાત વિગતે આ મુદ્દા પર વધારે ગહેરાઈથી કામ કરી રહેલા અમારા કિસાન કોંગ્રેસના સાથી પાલભાઈ અમલે તમારી વચ્ચે મૂકશે.